રેશિયોનો કોન્સેપ્ટ નંબર 4 ક્વેશ્ચનમાં પૂછેલું છે બે સંખ્યાઓનો ગુણોત્તર છે ને 4:9 છે અને એમનો તફાવત આપેલો છે 675, તો તેમાંની નાની સંખ્યા કેટલી? હવે ફ્રેન્ડ્સ, જ્યારે પણ તફાવત આપ્યો હોય ત્યારે બંને ગુણોત્તરનો ડિફરન્સ લેવાનો છે, એટલે કે તફાવત. એટલે એક ભાગ છે 9 અને એક ભાગ છે 4. આ 9 અને 4 નો જે તફાવત થાય ને એ 5 છે, એટલે કે 5 પાર્ટ જે છે ને 675 છે, 675 છે. તો એક ભાગ આપણને કેટલો મળશે? તમે આને ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે આપણો આન્સર આવશે 135. આ 135 જે છે ને એ આપણને એક ભાગ મળ્યો. તો ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? નાની સંખ્યા કેટલી? તો નાનો ગુણોત્તર કયો છે બંનેમાંથી? 4. તો 4 ભાગ કેટલા? 135 ગુણ્યા 4 કરશું એટલે આપણો જવાબ આવશે 540. છે ઇઝી. આવું સાચું અને ઝડપી ગણિત શીખવું હોય તો પેજને ફોલો